સંત શ્રી નાગા લાખા બાપાના ઠાકર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન કથામાં આજના આ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મહંત પૂજ્ય શ્રી રામબાપુ, તોરણીય ધામના મહંત પૂજ્ય શ્રી રાજેન્દ્રદાસ મહારાજ, પૂજ્ય મહંત શ્રી ઘનશ્યામપુરી મહારાજ, મારા સાથી ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કાળુભાઈ ડાભી, શ્રી કિરીટસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્ય શ્રી ભવાનભાઈ ભરવાડ, શ્રી લાખાભાઈ ભરવાડ, हमारा जिल्लाना अध्यक्ष श्री शैलेषभाई दावड़ा, पूर्व अध्यक्ष श्री हर्षदगिरी गोस्वामी, समाजना आगेवान में श्री विजयभाई, श्री मफतभाई, श्री भवानभाई, श्री मेरुभाई, श्री भरतभाई, श्री राजाभाई तथा सौ आगेवानों विशाल संख्या में उपस्थित सौ समाजना भाईओ बहनों, प्रेस मीडिया मित्रों, आप सौ ने मारा नमस्कार। आ समाज हर हमेश एक ज बात कहतो आयो छे कि ठाकर करे ये ठीक, भगवान जे करे ये अपना हारा माटे। आजे भगवाने अपना माटे खूब सारू कर्यु छे कि आजे गिनीस बुक ऑफ वर्ल्ड रेकॉर्ड में આજે સિદ્ધિ થઈ ગઈ છે આપણા નામથી। આજે નારી શક્તિને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। કદાચ મારે જોવામાં આટલું બધું ફર્યો છું, એમાં મારા જોવામાં આવો રાસ્તો નથી આવ્યો। આજ પહેલી વખત મને આવો લાભ મળ્યો છે, ખૂબ સરસ। विश्व नेता और देशना यशस्वी वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीना नेतृत्व में भारतीय संस्कृति और सनातन धर्मनी पुनः स्थापना युग शुरू थयो छे। देशना दरेक भाग में आवेला आस्था श्रद्धाना केन्द्र गणाता अपना देवस्थानों ने, तीर्थस्थानों ने आधुनिकतानी साथे साथे भव्य, दिव्य और गौरवमय थई रह्या छे। वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी नेतृत्व ने मार्गदर्शन में 2025 वर्ष देशना गौरव ने उजागर करवानुं वर्ष छे। समग्र वर्ष आपणे सरदार साहेबनी 150મી जन्म जयंती, भगवान बिरसा मुंडानी 150મી जन्म जयंती, स्वर्गस्थ अटल बिहारी वाजपेयीनी 100મી जन्म जयंती अने बंधारणना अमृत उत्सवनी उजवणी करवाना छे। आवा अवसरे भारतभरना लाखों गौपालकोनी श्रद्धा और आस्थाना केन्द्र एवा नागा लाखा बापाना ठाकर मंदिर ने पण नागा लाखा बापाना पौना 400 वर्ष पूर्ण थवा निमित्ते पुनः प्राण प्रतिष्ठा महोत्सव उजवाई रह्यो छे। ए पण आजे सुभग संयोग छे। पुनः प्रतिष्ठा थनार मंदिर ठाकर धामनी दिव्यता में वधारो थशे। पुनः प्रतिष्ठा महोत्सव अवसरे पूज्य भाई श्रीमद भागवत गोप ज्ञान कथानुं रसपान करावी रह्या छे। भगवान श्री कृष्णना उपासक एवा गोपालक समाजनु पशुपालन क्षेत्रे खूब मोटू योगदान छे। युगोथी रचनात्मक प्रवृत्तिओं में भरवाड़ भाईओ एकताना दर्शन करावी समाज में विश्वासना वातावरणनु सर्जन कर्युं छे। भरवाड़ समाजे रूढ़िगत परंपराओने तिलांजलि आपी प्रगतिशील परंपरा, शिक्षण और आधुनिक तालीम अपावीने आदर्श परिवर्तन दृष्टांत पण पूरुं पाड्युं छे। आदरणीय श्री नरेन्द्रभाई मोदी हर हमेश कहे छे कि ज्यारे ज्यारे सरकारना प्रयासों में समाजना प्रयासों जोड़ाय तो ये
રાજ્ય અને દેશની પ્રગતિ હંમેશા બમણી થતી હોય છે. સંત શ્રી નગાલાખા બાપા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે. ઠાકરધામના અન્ન ક્ષેત્ર, ગૌશાળા, છાત્રાલય તથા સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની અનેક લાભો પણ લોકોને મળી રહ્યા છે. દરેક નાગરિક, નાનામાં નાનો માણસ પણ વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાય અને વિકાસ યાત્રાનો ભાગ બને એ માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. લોકોની પોતીકી સરકારના વિકાસ કાર્યો અવિરતપણે ચાલતા રહેશે, પરંતુ સાથોસાથ આપણી સંસ્કૃતિ, વારસાનું જતન થાય તે પણ આપણે સુનિશ્ચિત કરવાનું છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ વિકાસ ભી વિરાસત ભીનો મંત્ર આપ્યો છે. આજના દિવસે 75,000થી વધુ બહેનોએ, દીકરીઓએ પરંપરાગત પહેરવેશમાં હુડો રાસ રમ્યો છે. હુડો રાસ એ માત્ર ભરવાડ સમાજ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની સંસ્કૃતિનું ઓળખ છે. આવી સંસ્કૃતિ વિરાસતને સાચવવા અને સમગ્ર વિશ્વમાં ઉજાગર કરવા બદલ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ મહોત્સવ જે વિસ્તારમાં યોજાઈ રહ્યો છે તે ધોલેરા તો વડાપ્રધાનશ્રીના વિકાસ ભી વિરાસત ભીનું ઉત્તમ ઉદાહરણ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ માટે તેમણે સામાજિક શક્તિના સામર્થ્યથી દરેક સમાજને સામાજિક જનજાગૃતિના અભિયાનોમાં વધુને વધુ યોગદાન આપવાનું પણ આહવાન કર્યું છે. મોદી સાહેબે દરેકને પોતાના માતાના નામે એક વૃક્ષ, એક ઝાડ, એક પેડ માં કે નામની પ્રેરણા આપી છે. વરસાદી પાણીના ટીપે ટીપાનો સંચય કરીને ભવિષ્યની જળ સુરક્ષા માટે કેચ ધ રેનનો સંકલ્પ આપ્યો છે. તો સાથે સાથે ગંદકી મુક્ત સ્વચ્છ ભારત અને મેદસ્વીતા મુક્ત ભારતનું પણ આહવાન વડાપ્રધાનશ્રીએ કર્યું છે. ગોપાલક સમાજ સૌ કોઈ આ સેવાલક્ષી અભિયાનમાં જોડાશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. આપણે હુડા રાસ ની શરૂઆત કરાવીશું. સામે બેનો ગ્રાઉન્ડમાં રમવા મળશે. માનનીય સીએમ સાહેબને આ રાસ નિહાળવો છે, એટલે આપણી સનાતન સંસ્કૃતિનો રાસ પાંચે બહેનો એક સાથે અહીંયાથી અમારા સંગીતના દરેક સાધકો સૌ પોતપોતાના ઇન્સ્ટ્રુમેન્ટ પર જશે. એ મથુરામાં વાગી મોરલી, મથુરામાં